બેટા હું કહેતી હતી ને કે તારે સિંગદાણા ખાવા છે, લે ખા. હા, શાંતિથી ખાજે. તારે ખાવા હતા ને બેટા? હા મમ્મી. તારા માટે જ લાવી છું. શાંતિથી ખાજે. વિચારે આવી ગયા તમે કે ગરીબેની ઝૂંપડીએ જીવી રહ્યો છે કે મરી ગયો એ જોવા આવી ગયા? ના ના બેન, એટલે નહીં, પણ તમે જે વિચારો છો ને એ વાત જ નથી. હા, વિચારવા લાયક અમને રાખ્યા છે જ ક્યાં? અમારા લોકોની તો મજબૂરી ને. અમારી પાસે રૂપિયા ન હોય એટલે અમારું કંઈ ન ચાલે. તમારા જેવા રૂપિયાવાળા ગરીબ માણસોને તો કીડા મકોડા સમજે. મન ફાવે. અરે રીચાબેન, તમે ભગવાન પર ભરોસો રાખો. માનીએ છીએ બિચારી આટલી નાની છોકરી સાથે સારું નથી થયું. તમે વચ્ચે ન બોલો ને તો સારું છે. આજે મારી દીકરીની જગ્યાએ તમારા દીકરા કે દીકરી સાથે આવું થયું હોત ને તો આજે તમે મને આવું કેવા ન આવ્યા હોત. રીચાબેન, હું જાણું છું કે મારા દીકરાનો વાંક છે, પણ એ દિવસે વધુ ડ્રિંક કરી ગયો હતો એટલા માટે આવું. એટલે તમારા દીકરાએ દારૂ પીધો અને એ રસ્તે ચાલતા માણસોને કીડા મકોડા સમજીને કચડી નાખે તો ચાલે? અરે મારી ફૂલ જેવી દીકરીની જિંદગી વેરવિખેર કરી નાખી. તમે તો એ જ જોવા આવ્યા હશો ને કે જીવે છે કે મરી ગઈ એની દીકરી? ના ના, હું તો દીકરીની ખબર અંદર પૂછવા આવી હતી. હું એવું જાણવા નહોતી આવી કે જીવે છે કે મરી ગઈ. પણ રીચાબેન, મારા દીકરાને પણ આ વાતનો અફસોસ છે કે એનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અફસોસ કરીને હવે શું ફાયદો? મારી દીકરીની આંખ પાછી આવી જશે. એ ક્યારે જોતી થશે? એનું ઓપરેશન ક્યારે કરાવીશ? કેવી રીતે કરાવીશ? મારી પાસે એનો કોઈ રસ્તો નથી. તમને શું લાગે છે કે તમારા દીકરાએ આ અકસ્માત કર્યો અને હવે અફસોસ કરશે તો મારી દીકરીની જિંદગી બદલાઈ જશે? હા, તમારા કહેવાથી અમારું આ દુઃખ હળવું થઈ જશે. નહીં શેઠાણી બા, આ બધું કહેવું બહુ સહેલું છે, પણ એ તો જેના પર વીતે ને એને જ ખબર પડે કે એવી રીતે જીવન. રીચાબેન, હું જાણું છું કે તમારું દુઃખ અમે હળવું ન કરી શકીએ, પણ આ દીકરી માટે મદદ તો કરી શકીએ ને. તમે જરાય ચિંતા ન કરો, તમારી દીકરી જલ્દીથી સાજી થઈ જશે. હા, ચિંતા મારે નથી કરવાની, એ તો મારો ભગવાન કરશે મારી ચિંતા. પણ સાચું કહું ને તો તમે લોકો માણસને માણસ સમજતા જ નથી. તમારા માટે તો રૂપિયો જ મહત્વનો છે. તમે તમારા રૂપિયાના જોરે કહી દીધું કે એનો જે ખર્ચો થશે અમે આપીશું, એને જલ્દી સાજી કરીશું. પણ ક્યારે એવું વિચાર્યું કે અત્યારે મારી દીકરીને જે તકલીફ પડી રહી છે એ કેવી રીતે સહન કરી રહી છે? રીચાબેન, હું જાણું છું કે તમારી દીકરી હજી બહુ નાની છે અને મારા દીકરાના કારણે એ બિચારી આગ વિહોણી થઈ ગઈ. પણ બસ શેઠાણી બા, બસ મહેરબાની કરો અમારી પર. તમે તમારા પૈસાના જોરે પોલીસ કેસ તો દબાવી દીધો, પણ યાદ રાખજો આ દીકરીની માં ઉપર બહુ મોટી આફત આવી છે. તમારી દીકરી પણ મુશ્કેલીમાં જીવી રહી છે. તમારા દીકરાને હું શાંતિથી જીવવા તો નહીં જ દઉં. તમને એમ લાગે છે કે તમારો દીકરો શાંતિથી જીવી શકશે? નહીં, હું એને શાંતિથી નહીં જીવવા દઉં. પણ રીચાબેન, હળબળ કઈ નહીં, બહુ થયું. રેખાબેન, વર્ષોથી તમારા બંનેના ઘરે કામ કરું છું. તમારા ઘરના રોટલા ખાધા છે અને મહેનતના. તમે લોકોએ મને મફત નથી આપ્યું. મેં મહેનત કરીને
ત્યારે તમે લોકોએ મને રૂપિયા આપ્યા છે. મહેરબાની કરજો મારી પર. રીચાબેન, તમે નાનું મન ના કરતા. માનીએ છીએ કે તમે બહુ દુઃખી થયા છો, પણ એમાં આદિનો તો વાંક નથી ને. હા, આદિની આદતો એવી છે, એના લીધે તમારી દીકરી જોડે આવું થયું. શું કહ્યું તમે? પણ આદિનો વાંક નથી? હા, આદિની આદતોનો વાંક છે. અરે એમાં મારી ફૂલ જેવી દીકરીનો શું વાંક હતો? એ તો રસ્તે ચાલીને જતી હતી ને, અને એનો અકસ્માત કર્યો. મારી દીકરીનું ભણતર, એનું જીવતર અત્યારે તો બધું જ અંધારામાં છે, અને એનું એકમાત્ર કારણ આમનો દીકરો આદિ છે. અને તમે કહો છો કે એનો કોઈ વાંક નથી? અરે શરમ આવવી જોઈએ તમને લોકોને. બસ હવે પણ કહી નહીં. તમે લોકો કદાચ ગમે એટલા સારા શબ્દો બોલી લો, પણ મારી દીકરીનું દુઃખ તો ઓછું નહીં કરી શકો. હા, દુઃખ ઓછું ન કરી શકીએ, પણ દુઃખમાં ભાગીદાર તો બની શકીએ ને. એ પણ આ દીકરીના ઓપરેશનમાં મદદ કરીને. હા, ભાગીદાર બની શકો તમે, મારી દીકરીનું ઓપરેશન કરાવી શકો, પણ તમારા દીકરાની આદત નહીં બદલી શકો. આજે તો મારી મિત્તલ, આવા તો કેટલાય અમારા જેવા ગરીબ રસ્તે રઝળતા લોકો છે ને, કીડા મકોડા સમજી ને તમારા જેવા પૈસાદાર લોકો એનો લાભ ઉઠાવી જાય છે. મહેરબાની કરો, તમે અહીંયાથી જાઓ, નહીતર હું ન બોલવાનું બોલી દઈશ. જુઓ, હું તમારા દીકરાને નહીં છોડું એટલે નહીં છોડું, અને હા, મેં પ્રણ લીધું છે. તમારા દીકરાએ જે મારી દીકરી સાથે કર્યું છે ને, એ ગુનાની કોઈ માફી જ નથી. જઈ શકો છો તમે, જઈ શકો છો. મિત્તલ બેટા. મમ્મી, હા, તું ચિંતા નહીં કરતી. હા બેટા, હા, તું ખાઈ લે. આદિ, શું થયું? મેં નક્કી કરી લીધું છે શું? કે મિત્તલ સાથે જે કંઈ પણ કર્યું એ ખોટું કહેવાય, અને મારી ભૂલના કારણે એ શું કામ અંધાપો ભોગવી, હું મારી આંખો એને આપીશ. શું? હા, તમે પાગલ થઈ ગયા છો? તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને આદિ? તો પછી આવું બધું શું કામ? કરવું જ પડશે ને. હા, એ માણસનો કંઈ વાંક નથી. એ માણસ મારા લીધે થઈને હેરાન થાય છે. આ જિંદગી આખી જીવવાની બાકી છે ને, અને હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. આદિ, ભૂલનો પ્રાયશ્ચિત કરો એમાં ના નથી. એના ઘણા બધા રસ્તાઓ હોય છે જીવનમાં. આવું કોણે કહ્યું કે તમારી આંખોનું દાન આપીને તમે એને તો જિંદગી આપી દેશો? પણ મારું શું? એ વિચાર કર્યો? મને કોઈ જ વિચાર નથી આવતો. ફક્ત હું એટલું જ વિચારું છું કે મેં ભૂલ કરી છે, ભૂલની સજા પણ મને જ મળવી જોઈએ, બીજા કોઈને નહીં. બસ કરો. લાગણીઓમાં આવીને આવું પણ કરવાની કોઈ જરૂર નથી. અરે, આપણે એમને આંખોનું દાન કરાવી આપીશું ને. કોઈ ડોનેશન કરશે ત્યારે ભલે ગમે તેટલા પૈસા થશે આપણે આપી દઈશું, પણ એવું તો નથી ને કે તમારી આંખો જ આપવી પડે એને. કોઈ ડોનરની રાહ શું કામ જોવાની? આદિ, સમજવાની કોશિશ કરો ને. મારે સમજવાની જરૂર નથી. હું ફક્ત તમને કહેવા માંગુ છું કે હું જાઉં છું, અને આજે જ હું હોસ્પિટલે જઈને મારી આંખો આપી દઈશ. તમે ક્યાંય નહીં જાઓ. હું તમને અત્યારે ક્યાંય નહીં જવા દઉં. તું મને રોકીશ? કે મારો એટલો હક નથી. આખી જિંદગી તમે મને હેરાન કરી છે. અત્યાર સુધી મેં બધું સહન કર્યું,
તો ઠીક છે, તને પણ આઝાદ કરું છું. અત્યાર સુધી આ પત્ની તરીકે મેં તને ક્યારેય પ્રેમ નથી આપ્યો ને, તો મને આ આંખો આપી દેવા દે અને હું તને ડિવોર્સ આપી દઈશ. તો પછી એક કામ કરો ને, મારી આંખો હું એને આપી દઉં. તમને છોડીને જઈને પછી મારે જોવાનું પણ શું છે? ડિવોર્સ લીધા પછી મારી જિંદગી તો કંઈ છે જ નહીં ને. તો આપણે એવું કરીએ, આંખોનું દાન તમે નહીં, હું આપીશ. એવી ગાંડા જેવી વાત કરે છે તું. કહું છું ને કે મેં ભૂલ કરી છે. મેં જો એક્સિડન્ટ ન કર્યું હોત તો આજે એની આંખો ન ગઈ હોત. અને તું શું કામ આટલું બધું સહન કરે? અત્યાર સુધી તે મને સહન કર્યો છે, કઈ બાકી નથી રાખ્યું. બાકી છે તો હજી પણ બસ, હવે નહીં, બહુ થઈ ગયું. હું તો કહું છું કે મારા કરતા કોઈ સારો છોકરો મળી જાય તો એની સાથે લગ્ન કરી લે. હા, તું બહુ સાથે કેવી રીતે વાત કરે છે? મમ્મી, સમજાવો ને હવે આમને. શું થયું છે પણ? પપ્પા, તમને યાદ છે ને પેલી છોકરીનું એક્સિડન્ટ થયું હતું, આંખો જતી રહી હતી, તો આદિ એમ કહે છે કે એ એમની આંખોનું દાન એ છોકરીને આપશે. કેવી વાત કરે છે તું? તે કોઈ દિવસ જીવનમાં સારા નિર્ણય લીધા કે નહીં? બધા જ ખોટા નિર્ણય. એક તો એની સાથે એક્સિડન્ટ કરી, એની આંખો ખોઈ નાખી, અને હવે તારી ખોવા બેઠો છે. મેં સારું જ કરું છું ને. આપ તમે જ કહેતા હતા ને કે તારા લીધે ઘણા લોકો હેરાન થાય છે, ને હવે હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ હેરાન થાય. એટલે તું આંખો ખોઈને પાછા અમને હેરાન કરવા માંગે છે. કોઈને હેરાન કરવા નથી માંગતો, પણ પપ્પા મમ્મી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પણ બેટા, ભૂલ સમજાઈ ગઈ એનું પ્રાયશ્ચિત આવું તો ન હોય ને. હું તને હું નહીં કરવા દઉં. મીરા, દાદીને સમજાવ ને. મમ્મી, હું ક્યારની એ જ તો સમજાવી રહી છું ને એમને કે આવું કરવાની કોઈ જરૂર નથી. પ્રાયશ્ચિત કરવા માટે બીજા ઘણા બધા રસ્તા છે આદિત્ય. મને અત્યારે આ જ રસ્તો યોગ્ય લાગે છે અને મને કોઈ રોકી નહીં શકે. હું તમને કોઈને પૂછવાનો નથી, હું આ કરી રહ્યો છું એમ કહું છું. અને મારી વાત સાંભળ. આજ સુધી મેં તો દીકરો ખોઈ નાખ્યો. હવે એ દીકરો જો ખરેખર પસ્તાવો કરતો હોય અને એ જીવન સુધારવા માંગતો હોય ને, તો બેટા હું તારી સાથે છું. આપણે એને જેટલા માંગેલા પૈસા આપી દઈશું, એની સારવાર કરાવી દઈશું, અને એને કોઈ પણની આંખનું દાન કરાવી દઈશું. અત્યાર સુધી મને પણ એમ જ હતું કે મારી પાસે પૈસા છે એટલે બધું જ થઈ જશે. આ કોઈનો જીવ જતો રહ્યો હોત તો જીવ પાછો આવત પૈસાથી? બોલો ને. પણ બેટા, જીવ ક્યાં ગયું છે? આંખો ગઈ છે. હા, પણ એના માટે તો એ બહુ મોટી વસ્તુ કહેવાય ને. ખબર નહીં એના ઘરની પરિસ્થિતિ કેવી હશે, એ લોકો કેમ પૂરું કરતા હશે. કદાચ એ છોકરી કદાચ કંઈ કામ કરતી હશે, નોકરી કરતી હશે, એનું ઘર ચલાવતી હશે, એનું તો બધું જ બંધ થઈ ગયું ને. મમ્મી, પપ્પા, તમારો દીકરો અત્યાર સુધી ભૂલ કરીને બેઠો હતો, પણ આજે એ ખરેખર પસ્તાવો થાય છે મને કે મારી જિંદગીમાં મેં કોઈ દિવસ તમને પ્રેમ નથી આપ્યો, મમ્મીને કોઈ દિવસ શાંતિથી એક બટકું નથી ખાવા દીધું, પત્નીને કોઈ દિવસ હક નથી આપ્યો કે સમય નથી આપ્યો. જો બેટા, આજ સુધી તો તારી મનની આંખો નહોતી, એ આંખો આજે ખુલી ગઈ છે, અને આજે તું તારી આંખોની દ્રષ્ટિ બીજાને આપી દઈશ. બેટા, હું તને અંધ કેવી રીતે જોઈ શકું? એવી ભૂલ તું ન કરીશ. પછી હું ઘર છોડી દઈશ. શું બોલો છો નહીં આદિયા? બેટા, નહીં બેટા, તું એવું ન કરીશ. મારો દીકરો મને પાછો મળી ગયો છે, મારો દીકરો સુધરી ગયો છે. હવે તો એના બાપની વાત માનશે ને. આદિ, તમે એક વ્યક્તિને આંખો આપવા માટે બીજા 3 જણાને અંધ કેવી રીતે બનાવી શકો? તમને એ છોકરી પર દયા આવે છે. માનું છું કે તમે સારું જ કરવા જઈ રહ્યા છો, પણ અમારું શું? ગઢા મા બાપની આંખો જતી રહેશે
તમારી પત્નીનું શું? જો આ નિર્ણય બહુ ખોટો કરો છો તમે. આદિ પ્લીઝ. તમારું જોવા જાવ તો એ લોકો પણ ત્યાં આવું જ કંઈ બોલતા હશે ને. એની માં રડતી હશે, એના પરિવારના દરેક સભ્યો રડતા હશે કે જુવાન જોત દીકરીની આંખો જતી રહી છે. આનું ધ્યાન કોણ રાખશે? આ ઘરમાં એકલી હશે તો ચિંતા કેટલી રહેશે, બહાર જશે તો આવારા તત્વોથી કેટલી બચાવીને રાખવી પડશે. અને વિચાર. એને આંખો અપાવી દઈશું આપણે. એની ચિંતા તું નહીં કર, એ બધું હું સંભાળી લઈશ. હા સમય નથી આપણી પાસે. બસ તું જીદ મૂકી દે બેટા. આદિ મેં જે નક્કી કર્યું છે હું કરીને રહીશ. મને આશીર્વાદ આપો. આદિ તું ક્યાંય નહીં જાય. હું તને ક્યાંય નહીં જવા દઉં. તારે ક્યાંય નથી જવાનું. તું અહીંયા જ ઊભો રહે. હું હમણાં આવી. બેટા તું ક્યાંય ન જતો. અરે પણ શું છે? આવી. મારી વાત સાંભળો, મારે જવું છે. આદિ મમ્મી ક્યારના અંદર ગયા છે. એકવાર જોઈએ તો ખરા. હા, ખબર નહીં શું કરતા હશે. ચાલો. મમ્મી, મમ્મી, દરવાજો ખોલો. હું જાઉં છું, તમને કહી દઉં છું. તમારી રાહ હવે નહીં જોઉં. સાંભળો છો તમે? મમ્મી, અરે બોલ ને. મમ્મી મમ્મી આદિત્ય નહીં જાય. પ્લીઝ દરવાજો ખોલો. કહો ને કે તમે નહીં જાઓ પ્લીઝ. મમ્મી પ્લીઝ દરવાજો ખોલો મમ્મી. હા સારું, નહીં જાઓ. હવે તો ખોલો દરવાજો. અરે શું કરે છે? ઊંઘી ગઈ કે? દરવાજો ખોલ ને. મમ્મી શું છે યાર? મમ્મી, મમ્મી, શું થયું તને? શું થયું તને? મમ્મી, મમ્મી, મમ્મી શું થયું? અરે આ ખોલ ને મમ્મી. મમ્મી જવાબ કેમ નથી આપતા? મમ્મી જો આદિત્ય ક્યાંય નહીં જાય. એ તમારી પાસે. રીતે ક્યાંય નહીં જાય, પણ એ આપણને છોડીને જતી રહી છે. પપ્પા, નહીં, નહીં મમ્મી, તું આવું ન કરી શકે. અરે મારા લીધે થઈને તે જીવ ટૂંકાવી દીધો. આ શું કર્યું તે હિરલ? મમ્મી, નહીં મમ્મી, મમ્મી ઉઠ ને. મમ્મી મમ્મી પ્લીઝ ઊભા થાવ ને મમ્મી. મમ્મી પ્લીઝ. આદિએ ભૂલ કરી છે, પણ તે તો એના કરતા પણ મોટી ભૂલ કરી. તનો દીકરો આંધળો ન થાય એ માટે થઈને એક માએ જીવ આપી દીધો. ચિઠ્ઠીમાં લખતા ગયા છે કે દીકરા તારી આંખો ના આપતો, તારી માની આંખ આપી દે છે. પપ્પા, મેં આજ સુધી ક્યારે એમને પ્રેમ નથી આપ્યો, હંમેશા દુઃખ પહોંચાડ્યું છે ને આજે પણ મેં એમને દુઃખ પહોંચાડ્યું. બેટા, ભગવાન મને ક્યારે માફ નહીં કરે પપ્પા, ક્યારે માફ નહીં કરે. બેટા, તે તો તારું જીવન સુધારી લીધું, પણ તારી માએ એનું બલિદાન આપી દીધું. આદિ શાંત થઈ જાઓ. મારી જ ભૂલ હતી. તમે લોકો મને સમજાવીને થાકી ગયા, પણ હું ક્યારેય ન સમજ્યો, ક્યારેય તમારા લોકોની વાત ન માની. આજે મારી માં ખોવાનો દિવસ આવી ગયો.
બેટા, હવે તને શિખામણ આપવાનો સમય નથી મારી પાસે. તું તો સુધરી ગયો છે. પણ બેટા, એણે જે ચિઠ્ઠીમાં લખ્યું છે ને એ કામ પતાવી દઈએ ને એટલે તારી ને એની બંનેની ઈચ્છા પૂરી થઈ જાય ને. આપણે પેલી છોકરીને જીવતી કરવાની છે ને. હા, આપણે ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવીએ, હોસ્પિટલ લઈ જઈએ અને પેલા લોકોને હું ફોન કરું છું, એ લોકો પણ હોસ્પિટલ આવી જાય. કેમ કે હવે એમની આંખ માટે વધારે સમય નથી. એમની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારી આંખો એ દીકરીને આપજો. હા, અને તમે હંમેશા ખુશ રહેજો. ને આદિ, આજ પછી ક્યારેય પરિવારથી અલગ ન થતો, વ્યસન ન કરતો, નહીં કરું, ક્યારેય નહીં કરું. મારે તો બસ બેટા, બસ. શાંત થઈ જાઓ બેટા. આપણા ઘર ઉપર જે મુસીબતનો ડોળો ફરકતો હતો ને, ઈશ્વરે પોતાના મન સાફ કરી નાખ્યા. હા, એ મુસીબતને ટાળવા માટે તમારી મમ્મીએ જે ભોગ આપી દીધો છે ને, એ ખોટ ક્યારે નહીં પૂરાય. પણ બેટા, તારી ભૂલ સુધારવા માટે હવે આપણે જલ્દી નીકળીએ, એમ્બ્યુલન્સ બોલાવી લઈએ. તમે બોલાવો, અને થોડી વાર અહીંયા જ બેસવું છે. સારું બેટા, હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં છું અને પેલા લોકોને પણ હોસ્પિટલ બોલાવી લઉં છું. વેઇટ કરજો.